રાષ્ટ્રીય સુરક્ષાને લાગતી ગુપ્ત માહિતી પાકિસ્તાન એજન્ટને મોકલનાર શખ્સની ગુજરાત એટીએસે ધરપકડ કરી છે. ગુજરાત એટીએસના પીએસઆઈ આર ગરચરને ગુપ્ત બાતમી મળેલ કે સદેવસિંહ દીપુભા ગોહિલ ઉંમર 28 રહે નારાયણ સરોવર લખપત જિલ્લા કચ્છ હાલ પીએચસી માતાના મઢમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે દયા પર એક બીટમાં કોન્ટ્રાક્ટ ઉપર નોકરી કરે છે અને તેઓ બીએસએફ અને ભારતીય નૌકાદળની માહિતીઓ કે જે ભારત દેશની સુરક્ષા અને સલામતી માટે ખૂબ જ અગત્યની હોય તેવી ગુપ્ત અને સંવેદનશીલ માહિતીઓ વોટ્સએપના માધ્યમથી દુશ્મન દેશ પાકિસ્તાનના એજન્ટને તેના વોટ્સએપ ઉપર મોકલે છે. આ બાતમી હકીકત બાબતે એટીએસ ગુજરાતના ઉચ્ચ અધિકારીઓને જાણ કરતા તેઓ દ્વારા કેન્દ્રીય એજન્સી મારફતે આ બાતમી અંગે ખાતરી કરવામાં આવેલ. જે બાદ પોલીસ અધિક્ષક સિદ્ધાર્થ કોરુકોંડા, નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાય નાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેક્ટર પીબી દેસાઈ, પીએસઆઈ ડીવી રાઠોડ, પીએસઆઈ આર ગરચર નાઓની ટીમ બનાવી બાતમી બાબતે ટેકનિકલ તથા હ્યુમન રિસોર્સની દ્વારા વર્કઆઉટ કરી આ ઇસમની પૂછપરછ અર્થે એટીએસ ગુજરાત અમદાવાદ ખાતે લાવવામાં આવે. જેની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે તે છેલ્લા એકાદ વર્ષથી પીએચસી માતાના મઢમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે દયા પર એક બીટમાં કોન્ટ્રાક્ટ ઉપર નોકરી કરે છે. તે 2023 જૂન કે જુલાઈથી આદિતિ ભારદ્વાજ નામના ધારણ કરનાર કોઈ પાકિસ્તાની એજન્ટ સાથે વોટ્સએપ દ્વારા સંપર્કમાં છે. આ પાકિસ્તાની મહિલા એજન્ટ સાથે મિત્રતા થતા મહિલા એજન્ટ દ્વારા પોતાના ગામ આસપાસ બીએસએફ ભારતીય નૌકાદળની ઓફિસોની અને ત્યાં નવા તથા બાંધકામના ફોટા અને વિડીયો માંગતા પકડાયેલા આરોપી સહદેવસિંહે બીએસએફ અને ભારતીય નૌકાદળના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તારમાં ચાલતા બાંધકામ અને નવા થનાર બાંધકામના વિશેની ગુપ્ત અને સંવેદનશીલ માહિતીના ફોટા અને વિડીયો વોટ્સએપ મારફતે દુશ્મન દેશ પાકિસ્તાનના એજન્ટને મોકલી આપેલ છે. તે બદલ સદર પાકિસ્તાની એજન્ટ દ્વારા પકડાયેલ આરોપી સદેવસિંહ ગોહિલના આર્થિક ફાયદો કરાવેલ છે. તેમજ જાન્યુઆરી 2015માં સદેવસિંહે પોતાના આધાર કાર્ડથી પોતાના નામનું ઝીઓ કંપનીનું સિમ કાર્ડ લઈ ફેબ્રુઆરી 2025માં આ પાકિસ્તાન એજન્ટને વોટ્સએપ ઓટીપી આપી વોટ્સએપ ચાલુ કરી અને તે વોટ્સએપ નંબર પર પણ બીએસએફ અને ભારતીય નૌકાદળના કાર્યક્ષેત્રમાં આવતા વિસ્તાર ખાતે આવેલ ઓફિસોના ફોટા અને તે વિસ્તારમાં ચાલતા બાંધકામના નવા અને જૂના ફોટો અને વિડીયો મોકલી આપેલ છે. ત્યારબાદ પકડાયેલ આરોપી સહદેવ ગોહિલના મોબાઈલ ફોનને એફએસએલ ખાતે ફોરેન્સિક એનાલિસિસ સારું મોકલી આપવામાં આવેલ. એફએસએલ ખાતેથી સદર આરોપીના મોબાઈલ ફોનના ડેટા મેળવી તે ડેટાનો ટેકનિકલ એનાલિસ વર્કઆઉટ કરી તેમાંથી સદર પાકિસ્તાન મહિલા એજન્ટ સાથેની વોટ્સએપ ચેટ તેમજ કોલ તથા મોકલેલ સંવેદનશીલ અને ગુપ્ત માહિતીના જરૂરી પુરાવા મેળવે. જેથી ઉપરોક્ત માહિતી તથા પુરાવા આધારે સદેવસિંહ દીપુભા ગોહિલ તથા પાકિસ્તાની મહિલા એજન્ટ આદિતિ ભારદ્વાજ દ્વારા બીએસએફ અને ભારતીય નૌકાદળ અંગેની રાષ્ટ્રીય સુરક્ષાને લગતી ગુપ્ત અને સંવેદનશીલ માહિતી ગેરકાયદેસર રીતે મેળવી આપલે કરેલ હોય તેઓ વિરુદ્ધ ગુજરાત એટીએસ ખાતે ગુનો રજીસ્ટર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. एटीएस गुजरात द्वारा सहदेव सिंह दीपूबा गोहिल करके एक मल्टीपर्पज हेल्थ वर्कर जो कच्छ पे काम करता है उसको धरपकड़ करके एक केस दाखिल किया है, जिसका डिटेल जैसा है कि हमारा जो पुलिस सब इंस्पेक्टर राहुल गरचर को एक बातमी मिली थी कि सहदेव सिंह गोहिल नाम का एक हेल्थ वर्कर एक पाकिस्तानी एजेंट को बीएसएफ और इंडियन नेवी का कुछ गुप्त माहिती उनको शेयर कर रहे थे. ये इंफॉर्मेशन हमको मिलने के बाद हमने एक टीम बनाया था जिसका लीडर डीवाईएसपी हर्ष उपाध्याय, उनके अंडर पीआई पीयूष देसाई साहब, पीएसआई धर्मेंद्र राठौड़, पीएसआई राहुल गरचर और पीएसआई परेश वसावे के अंदर एक टीम बनाया गया था. उसके अंदर हमने एक ह्यूमन इंटेलिजेंस एज वेल एज टेक्निकल एनालिसिस के द्वारा हमने पूछपरछ करके 1 मार्च को प्राथमिक तपास के लिए एक्यूज को यहाँ बुलाया गया था 1 मई को. उस दौरान हमको ये पता चला कि 2023 जून जुलाई उस दौरान अदिति भारद्वाज करके नाम की लड़की व्हाट्सएप माध्यम से सहदेव सिंह गोहिल को संपर्क में आया था. बातचीत बढ़ी है. उसके बाद उन दोनों की बातों में ये पता चला, उन्होंने क्लियर किया इसको कॉन्फिडेंस में लेके, इसको पता चला कि पाकिस्तानी एजेंट थी. उसके बाद कुछ उनके एरिया में जो सीक्रेट क्या बोलते हैं बीएसएफ एंड इंडियन नेवी का जो भी गुप्त कंस्ट्रक्शन है और अंडर कंस्ट्रक्शन एज वेल एज जो न्यूली कंस्ट्रक्टेड एरियाज है
उसका फोटोज और वीडियोस मांगी थी। उसके दौरान 2023 जुलाई एंड 2023 एंड से इसने उस व्हाट्सएप माध्यम से उसका वीडियोस एज वेल एज फोटोज उसको शेयर करना शुरू किया था। उस दौरान 2025 बिगिनिंग में सहदेव गोहिल ने उसने खुद के आधार कार्ड से एक सिम लिया था और उस सिम से एक व्हाट्सएप एक्टिवेट करके ओटीपी के थ्रू अदिति भारद्वाज को दिया गया था। उसी नंबर पे उसके बाद से जितने भी बीएसएफ और इंडियन नेवी का जो सीक्रेट कंस्ट्रक्टेड बिल्डिंग्स है वो सारा उसको शेयर करते थे। और उस अराउंड उसी दौरान ने एक आदमी ने इनको 40,000 का रोकड़ भी इसको पहुंचा गया था। उसी दौरान इसको ध्यान में लेते हुए इसके फोन को हमने एफएसएल को भेजा गया था। उसका एनालिसिस करके हमको पता चला जो भी व्हाट्सएप जो अदिति भारद्वाज नाम से यूज करते थे, जो दूसरे नंबर एज वेल एज जो पहले नंबर था वो दोनों पाकिस्तान से यूज किया गया था। इसी दौरान ये सारा इंफॉर्मेशन हमको क्लियरली मेंशन करता है कि एक कंस्पिरेसी अगेंस्ट इंडिया के तौर पे होता है। तो इसके विरुद्ध में हमने सेक्शन इसके और अदिति भारद्वाज जो पाकिस्तान पीआईओ है तो उसके विरुद्ध में हमने सेक्शन 61 एज वेल एज सेक्शन 148 भारतीय न्याय संहिता के दौरान उसको अगेंस्ट केस दाखिल किया करके सहदेव सिंह दीपूबा गोहिल को अरेस्ट किया गया था। तो कितने टाइम में ये लोग इस तरह से इंफॉर्मेशन भेज रहे थे और कांटेक्ट में कितने टाइम से आया और ये स्टार्ट किया? जैसे बताया गया था 2023 जून जुलाई उस टाइम से इसका संपर्क हुआ था। उसके बाद अराउंड 1-2 मंथ्स में इसको कॉन्फिडेंस लेके अराउंड सारा इन्वेस्टिगेशन बट रफली अराउंड 1.5 ईयर। पैसे मिलते थे सर? एक बार अभी तक हमको इन्वेस्टिगेशन मिला है कि इंट्रोगेशन में हमको पता चला एक बार इसको रोकड़ मिला। संपर्क में कैसे आया? लोकल आदमी था, उसके बारे में कैसे पता लगा? वो आज सभी अभी इन्वेस्टिगेशन की पार्ट है। संपर्क में कैसे आए थे? व्हाट्सएप के द्वारा हमारा जैसे अभी तक जितने भी केसेस हुए उनके पास मोस्ट प्रोबेबली उस एरिया में जितने भी लोग थोड़ा वायबल है उन पे कांटेक्ट में उनके पास पूरा डेटाबेस रहता है। उस हिसाब से उन्होंने व्हाट्सएप के थ्रू कांटेक्ट किया है। सर थोड़ा समय पहले एटीएस में पोरबंदर से भी ऐसा एक आदमी को पकड़ा था जिसमें भी एक लड़की शामिल थी और व्हाट्सएप से ये सब डेमो थी। तो क्या ये सब पूरी गैंग है या एक ही लड़की क्या मतलब सामने आए? जैसे आपको पता है, जैसे आपने बताया था पोरबंदर में भी ऐसा केस हुआ था। सिमिलर मॉडस ऑपरेंडी है, उसी तरह से हमने बता रहा था। इनके पास एक डेटाबेस होता है जो भी वल्नरेबल मिलते हैं और हमारे हिसाब से ऐसा है वो बहुत रैम्पेंटली ट्राई करते हैं कि बहुत सारे लोग को ट्राई करें। तो उसमें से कुछ लोग ट्राई करते हैं पर वो जो लड़की पहली थी और ये लड़की है क्योंकि उन्होंने नंबर बहुत चेंज करते रहते हैं तो एग्जैक्ट सेम है कि नहीं वो सारी इन्वेस्टिगेशन की पार्ट है। सर ये मल्टीपल